टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। हायर सेकंडरी में छे अने पहला पण सरकारे एम कीधुं के अमे जूना शिक्षकोनी भरती करीए छीए पण ए जूना शिक्षकोनी भरती न कहेवाय ए लोकोने पहलेथी ज ऑर्डर आपवामां आवेला हता तो जूना शिक्षकोनी बदली करी कहेवाय तो जे जूना शिक्षकोनी बदलीनी जग्या खाली छे ए वर्तमान कायमी छे भरती प्रक्रियामां समावेश करवामां आवे अने जग्या વધારા સાથે 9 થી 12 ની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે। ગાંધીનગર ખાતે આજે દિવસભર શિક્ષણ સહાયકો દ્વારા જે છે તે આંદોલન કરવામાં આવ્યું હતું। સમી સાંજે પણ તેઓ દ્વારા જે છે તે વિશાળ રેલી કાઢીને નવા સચિવાલયના ગેટ 4 સુધી જે છે તે પહોંચવાનો પ્રયાસ કર્યો। તો અહીંયા આગળ ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું, તેમની શું માંગ છે, શું સમસ્યા છે। બેન, આપનું નામ ને આપ ક્યાંથી આવો છો? હું ચાવડા તેજલ જીવનભાઈ, હું કડીથી આવું છું, મોહર્તશાસ્ત્ર વિષયમાં પાસ છું। પણ ગવર્મેન્ટે જ્યારે અમારી એક્ઝામ લાવ્યા હતા ત્યારે એમને એવું કીધું હતું કે નવી શિક્ષાની ડિમાન્ડ છે, નવી શિક્ષા નીતિ 2020 છે એ અકોર્ડિંગ એક્ઝામ ડબલ લેવલની કરાવી હતી। જે MCQ 1 લેવલની એક્ઝામ હતી એને ડબલ કરીને અમે પાસ કરી, એમની જે ક્વોલિફિકેશન હતી એ અમે ફિલ કરેલી છે। એમને સફળતાપૂર્વક આટલા બધા ઉમેદવારો જો છે છતાં પણ એ લોકો કાયમી એટલે કેવા કે જ્યારે કોઈ મેટર્નિટી લીવમાં કોઈ સ્ત્રી ગઈ હોય એ ટાઈમ માટે એને રિક્રુટમેન્ટ આપવામાં આવતું હોય, ક્યાં તો પછી ક્યાંક એવું વરસ હોય, ક્યાં તો પછી કોઈને અકસ્માત થયો હોય ને શિક્ષક એ હોય, ક્યાં શિક્ષક જે સ્કૂલમાં ના ગયો હોય કોઈ શિક્ષક જ ના હોય તે જગ્યાએ જ્ઞાન સહાયક મૂકવામાં આવે છે। હવે એ જ્ઞાન સહાયકનું ફ્યુચર નથી અને અમે આટલા બધા જે જે જ્ઞાન સહાયકો છે એ પણ એવા જ લોકો લે છે જે ટાટ ઉમેદવારો હોય। તો આટલા બધા મોટા સંખ્યામાં ગુજરાત બેરોજગાર છે, ટાટ પાસ ઉમેદવારો હોય છતાં પણ જો શિક્ષણમાં આવી સ્થિતિ જોવા મળે તો દુઃખનીય છે કે આપણા જે વડાપ્રધાન ગુજરાતના હતા, ગૃહપ્રધાન ગુજરાતના છે, છતાં પણ આવી સ્થિતિ ગુજરાતમાં જોવા મળે શિક્ષણ માટે ખૂબ જ અપમાનજનક સ્થિતિ કહેવાય। આજના ડેટમાં જે આટલા ભણેલા છે, બીએડના કરી ચૂક્યા છે એ લોકોની માટે શું ફ્યુચર છે? જો આ જ્ઞાન સહાયક કાયમી જોવું જોઈએ તો પછી દ્વિસ્તરીય સ્ટાર્ટની એક્ઝામ જ ના લેવી જોઈએ, કેમ કે અમારા ઘણા બધા વર્ષો અમારા ઉંમરો નીકળતી જાય છે। ગુજરાતને કાયમી શિક્ષકો નથી મળવા જોઈએ। વર્ગ માંગે છે કાયમી શિક્ષક જેને 58 વર્ષ એની સેવા પ્રોવાઈડ કરી શકે। જ્ઞાન સહાયકની સેવા બંધ થવી જોઈએ ને કાયમી શિક્ષક જ આવવા જોઈએ। એમાં કોઈ નિવૃત્ત શિક્ષક ના હોવા જોઈએ, ક્યાંય જ્ઞાન સહાયક ના હોવા જોઈએ, ના પ્રવાસી હોવા જોઈએ, બસ ખાલી કાયમી શિક્ષક જ હોવા જોઈએ। આ મારી ગુજરાત સરકારને, ભરતી બોર્ડને, તમામને, સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલના તમામ લોકોને હું આભાર માનું છું કે હું વિનંતી કરું છું કે તમે મારી આ વાતને પહોંચાડો અને ગવર્મેન્ટ સારા એવા પગલાં લઈ અને ત્વરિત નિર્ણયથી અમને રોજગારી મળે। અહીંયા પણ એક અન્ય બેન છે। બેન, તમે શું કહેશો? દિવસભર અહીંયા આગળ છો, કોને મળ્યા, શું રજૂઆત કરી અને સરકારે શું કીધું? હું તો એકચ્યુઅલી સચિવાલયમાં જઈ શકી નહોતી, પણ અમારા જે ઉમેદવારો ગયા હતા રજૂઆત કરવા માટે એમને એવો પ્રત્યુત્તર મળ્યો કે અમે લોકો જગ્યા વધારો તો શક્ય નથી, પણ જેટલે ભરતીમાં રાઉન્ડ પાડવાનો હશે તો એ રાઉન્ડ પાડશે, બરાબર। પણ અમે ખરેખર જગ્યાઓ જેટલી ખાલી પડેલી છે તો એમાં જો જ્ઞાન સહાયક ભરી શકતા હોય, જો વય નિવૃત્તિ શિક્ષકોને લઈ શકતા હોય સત્વરે જગ્યા વધારો કરી અને અમને કાયમી શિક્ષકોને શા માટે નથી લઈ શકતા? જો તરત જ એવો નિર્ણય આવી શકતો હોય, બરાબર, કે નિવૃત્ત શિક્ષકોને અમે લેશું, હવે એટલી જગ્યાઓ ખાલી રહે છે, નિવૃત્ત પહેલાં જ્ઞાન સહાયકોને લઈએ પ્લસ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને લઈએ તો આપણે અંદાજો લગાવી શકીએ તો કેટલી બધી જગ્યાઓ ખાલી છે। તો અમને કાયમી શિક્ષકોને લેવામાં સરકારને શું વાંધો છે? અમને કાયમી શિક્ષકોને લ્યો તો ભાવિ પેઢીનો પણ સુધરશે અને અમને પણ રોજગારી મળશે। હવે નિવૃત્ત છે એને તો ઓલરેડી પેન્શન મળે છે, એને રોજગારીની શું જરૂર છે? રોજગારીની જરૂર અમને છે, તો અમને શા માટે અમારે આવી રીતે રસ્તાઓ ઉપર રખડવું પડે છે?
અમારો હક માંગવા માટે ભટકવું પડે છે. તો સરકારને એ જ વિનંતી કરીએ છીએ કે સત્વરે જગ્યા વધારો કરી રાઉન્ડ બાર પાડી અને અમારી ભરતી છે તે પૂરી કરો. ચોક્કસથી આપ કેટલા સમયથી અહીંયા આગળ રજૂઆત કરવા માટે આવો છો, કેટલા ધક્કા આપે અહીંયા ખાધા, સરકારે શું આશ્વાસન આપ્યું? છેલ્લા અમે 6 મહિનાથી આના માટે સતત ભરતી પ્રક્રિયા માટે દરરોજને દરરોજ ગાંધીનગર આવીએ છીએ. છતાં પણ સરકારે ભરતી એલોટમેન્ટ જાહેર કરી પણ એમાં અડધાથી વધારે જગ્યાઓ ખાલી રહી છે. કારણ કે જૂના શિક્ષકોથી જે જગ્યા ખાલી પડી છે, બદલીથી જે જગ્યાઓ ખાલી પડી છે, 31/5/2025ની સ્થિતિએ જે જગ્યાઓ ખાલી છે એ અમારી ભરવાની માંગ છે. બીજી વસ્તુ કે આમાં જે જગ્યાઓ ફળવાય એમાં કેટેગરીની સીટો કરતાં જે જનરલની સીટો છે એ વધારે ખાલી રહી છે. એટલે અમારી એક મુખ્ય માંગ છે કે ભાઈ એ જગ્યાઓને સરભર કરી અને કેટેગરી પ્લસ જનરલ બંનેમાં પસંદગી કરવામાં આવે તો અને તો જ દરેક જગ્યાઓ ઉપર દરેક કેન્ડિડેટ મળી રહેશે અને ગુજરાતના દરેક છેડા સુધી શિક્ષકો મળી રહેશે અને તો જ ભારતની અંદર ગુજરાત એ શિક્ષણનું સ્તર વધશે. જો તમે વિશ્વગુરુની વાતો કરો છો તો સ્વાભાવિક છે કે ગુજરાતમાં શિક્ષણ તો કાંડે જઈ રહ્યું છે. ખાલી કાગળ ઉપર પ્રોસેસ કરવાથી એ શક્ય નથી. જો વર્ગખંડ જીવંત હોય તો બાળકો ભણી શકે, તો જ્ઞાન મેળવી શકે અને એના માટે શિક્ષકની તાતી જરૂરિયાત છે. તો અમારી એકમાત્ર મુખ્ય માંગ છે કે ધોરણ 9 થી 12ની અંદર જેટલી જગ્યાઓ છે એ 31/5/2025ની સ્થિતિએ ભરી દેવામાં આવે અને ઝડપથી આ પ્રક્રિયાનો ઉકેલ લાવવામાં આવે. અહીંયા આગળ ઉમેદવારનો રોષ આપ જોઈ રહ્યા છો કે દિવસભર તેઓ જે છે તે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી છે, પરંતુ સરકાર જે છે ટસની મસ નથી થઈ, જેના કારણે હવે ઉમેદવારોની ધીરજ જે છે તે ખૂટી છે અને હવે તેઓ આંદોલનના મૂડમાં જે છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.